હારું આ વખત લાગે નવરાત્રીનું કોઈ આયોજન છે નહીં, કોઈ ઉઘરાણું લેવાય આવ્યું નહીં. પેલા ખમણભાઈ જઈને પૂછો કે આપણું નવરાત્રીનું ઉઘરાણું કરે શકું. જવું ખમણભાઈ છે એટલે આ ખમણભાઈ એક્ટિવા તો પડી ગયો હો, ઘેર જ હશે. ઓ ખમણભા, ખમણભા બ્લોગ નહીં વાપરતા. એટલે હું એમ કહું છું કે આપણે નવરાત્રીનું આયોજન કર્યું કે નહીં કર્યું? હજુ બા આપણે નવરાત્રીનું આયોજન કર્યું એવું એમ? એટલે ઉઘરાણું એરિયા જ ઉઘરાવતા હશે એવું હોય તો લેડો આપણે એમને જઈને પૂછીએ. હેડો આ કચમ આયા નહીં કે હા ને લેડો. અરે પણ હવે હજુ પણ મળીએ વાત શું છે તાણે કોઈ ખબર પડે કે એ વાત તો સાચી તમારી. આ બૂમ પાડજો જો હજુ પણ બોલાવો. હેડો અજુબા ઉમા ઘર તો જબર બનાવ્યું. આ જો ગાડીઓ કેટલી બધી પડી આટલો કમન ભાવ ક્યો કેમ આવું પન્યું કયો? નવરાત્રીનું આયોજનનું શું હોય? નવરાત્રીની આયોજનનું તો શું કેવું ગામમાં એવી બધી વાતો કરે કે હજુ પણ એ પૈસા ખાઈ જાય. અરે એવું કોની વાતો કરો? એ હવે એમ વસ્તી વાતો કરે એટલે તમે ત્યાં આવે ત્યાં મને કહેજો પેલા. હું તો 4-5 દાડા વાટ જોઈને બેહી રહ્યો. આજે કોઈક ઉઘરાણું લેવા આવે, કાલે કોઈક ઉઘરાણું લેવા આવે. ઉઘરાણું તો મારાથી નહીં થાય કેમ કે વાતો હે ને પેલો મંગો જોવો નહીં. હા એ મંગો હે મંગો એ બહુ હે ને બહુ ઉસ્તા છે. ચમ એને એમ કીધું બધી વસ્તીને કે હજુ પણ ને નવરાત્રિના હે ને 40-45 જે ઉઘરાણું આવે ને એ બધું ખાઈ દે. એ કોઈ કરતા નહીં. એ મંગો ડોહો ને એવો જ બધાની આગી પાછી કરવા વાળો. તો હવે ચડા કરો. એટલે મારેથી એ ઉઘરાણું તો નહીં થાય હવે. પેલો મંગો ડોહો ને હા જાનનો ડોશી લાવ્યો ને તારનો જ આવો થઈ ગયો. મંગો જો દોચી લાયો. તાણ હું એવો અજો દોચી લાયો. તારા લાયો ડોશી લાવ્યો ને તો કોઈ તો ગણતો જ નહીં. અને મને કેવું ઘર પૈસા ખાઈ જઈ એ લાગે કોમવાઈ ગયો એની ફોર્મમાં આવ્યો. ફોર્મમાં ચેવું આ ખબર? 2000 હેડ બે હોય તો દર તાણા એ જાય આ ડોશી ચીવડી આવડી મોટી અને તો દેખાતા નહીં ગટું જોડે. છોકરો એવું લાગે હોવે બરોબર. કે હવે હું કશું કે હજો જો ભાઈ હું હવે ઉઘરાણું કરવાનો નહીં બરોબર ને. એના ગામમાં વસ્તી મારી એવી વાતો કરાવી દીધી એ મંગા જોહાય એટલે હવે હું કશું કરવાનો નહીં. જો માર વાતો આપણો બરોબર આપણે તો ઉઘરાણું એ કરવાનું છે, નવરાત્રીનું આયોજન બી કરવાનું છે. બરોબર બરોબર. એ તો આપણે મંગો બાને બોલાવીએ, આપણા ચેના બાને બોલાવીએ. બરોબર ચેના ભાઈ બોલાવો પછી. હા પણ ચેના ભાઈ તો જો બહાર ગયા મને એવું સમાચાર મને. પણ જે પછી ઉઘરાણું આવે એ આપણે નક્કી કરીએ. એવું હા હા તો વાંધો નહીં. તો ચેના ભાઈ પેલા ગચુ ભાચો ગયા હતા. આ તો ગટુબાને બોલાવીએ હો ને એ તો રહી જ્યાં હે તમે તો આવું હું તો બધાને યાદ રાખું પણ આ વખત મારે ઉઘરાણું કરવાનું નથી એટલે ફોન પછી કરીએ પેલા મંગાબાન ઘેર જઈએ. એવા વાત લગાડી. ઘેર નહીં જો મંગા પણ ફોન કરીને બોલાવો. હા તો એવું જ કરો હો ને હા એવું કરો. અને પેલા શંકુપાન તમને બોલાવીએ થોડી વાર એમ બોલાવીએ. પેલા 2 જણા શું કે હા બરોબર એના પર હતા. હા તો વાંધો નહીં. તો પછી તમે ફોન કરો તા. ફોન તમારી જોડે છે? ફોન નહીં નહીં લાયા? સારું હેડો એક કામ કરો તમે બોલાવતા જાઓ જો તાન. એ આવું બોલાનો. હા જો બનાવજો. આ તો નવરાત્રીની મીટિંગ કરીને જઈએ. કશું આયોજન કરવાની છે. એટલે હું ન ગયો તો સારું કહેવાય. મજામાં જ ચાલો. હા તો અજુબા હા યુવાને બોલાયા છે. નવાથી મીટિંગ રાખી. હા તમે હેડો લ્યો આપી દો. બરોબર વાંચી દઈએ ના મંગા બાવા બાજુ મંગા બાને બોલાવી દઈએ ને. મંગા બા
તું આવ ખબર બા સંધી હો શાંતિ કેમ આટલા ભૂલા પડ્યા એ અજુભાઈ વહુ બોલાયા કેમ એ મીટિંગ આખી મીટિંગ ઓહો હા તે એડો આવું આની મીટિંગ ખબર હે? નવરાત્રી નવરાત્રી અમાર વાત નહીં તમે બૈરું લાયા અરે એ તો હો એ લાય ઓય કચ્છી બૈરું લઈ તો ફોર્મમાં યાર એ તો ફોર્મમાં વાત જ નહીં યો યાર હો મત મજા આપણે જો ફોર્મમાં આયા મેં તમારે કોઈ ફોર્મ ના પાડી કદી કશું વધુ નહીં હવે તમે જો અમે આવીએ છું ફોર્મમાં આવજો હા આવજો આ પાક્કું હા આવશે બસ. પાક્કું આવશે 2 મિનિટ 2 કલાક ના આવતા ના ના અમે આવીએ ફટ લઈ કોમ પતે નહીં આયા નહીં બમાવા કે નહીં રે ભાઈ હા લે આ બમારી હા એ બમાવાળી જો જ્યા આ તમે જતા તો હતા આપણે બધા પણ તમારી એક વાત કે આને ભૂલી ગયો તો હું છતાં યાદ આવ્યું અરે 2-3 વાથી બંધ હતું આ આયોજન તો આ હુકુ કોને કર્યું અજુભાઈ કરી હજુ બાજ દેશે કરેલું હે લાગે હવે એક તો એ અમારા ડોસી હમણાં લાયા આ ખીચડી ખાવાના પોપા અને બધું ઇકન જશે ને તો બધું આપવું પછી ઉઘરાનું બુઘરાનું બધા જે થાય 500,000 હું આકા આખો દે રેરા ખેંચી રહી એ બધું ઈ ખેંચી જાય નહીં સાચી વાત નહીં કોઈ હા સાચી વાત એના કારણે પેલા બજારમાં જતા ને સારું હતું હોય તો કોઈ જોવાય નહીં બધું ના ડીજે બીજે બધું ખોખલું બોલતું હોય હા કોકડું બોલતું હોય પણ હવે ઘેર તો પેલા આયા હતા ખાવા કેવા તો જવું જોઈએ તા એવું હજુ પણ કાપ કરી લે હા આપણે કાપતા જ કરીએ નાચ કર આપ હારું કઈ તો આયો કાળું ધોળું કાણા તો આવ્યું એ બે જણ ખીધી તો ના બનાય તો રે કાઢના અજુભાઈ બોલો હું બોલાન તો આવ્યો વાંધો મય બોલ માંગત આયા પછી આ અંગત જે ઇનકે માં કોમ એટલે હું બહાર જાઉં આ પછી અહીં 2 મિનિટ કરીને બહાર જતા રહ્યા એવું આવા તો દો બે જણ ના પૈમની વાત છે આવજો લે આયા જો આયા આવો આયા જો હજુ બા તમે આમ નાચતા નાચતા આવો હો પછી હા, બા અજુબા. હા તો ફરક કરો હાલ. હા. હવે તો આયા જ તમે નહીં યાર. આવો તમને આવો આવો આવો, આવો. ખાસ આવો આઈ ગયો આપા નહીં થપાવો આપા સમજાય લો તો ભાઈબંધ ના હા, કશું નહીં તો ના ભમાવા કે નહીં દે નહીં ગુમાવો હવે હું હતું કોમ જ શાંતિથી ઉભા રહો હવે શાંતિથી હા ભમાઈ આપણે કદી ભમતા છી કદી હા ચલો હવે નહીં ગુમાવો આ મીટિંગ આની કરી છે મારી વાત આપણો આપણા નવરાત્રીનું આયોજન કર્યું હા તો આપણા જેટલા બી ઘરના માણસો હોય ને મેન બધાને બોલાયા હોય હા અને જેટલા બી સદસ્ય થતા એ પ્રમાણે ઉઘરાણું આલવાનું બરોબર હા. તો તમે બે તૈયાર હો ના આ ઉઘરાવું કોને આપવાનું પેલા એમ કહેજો અજુબાના અજુબા હજુ મને આપવાનું એમ? મારે લેવાનું ઉકળવાનું આ ગઈ સાલ હારે જતા ને દ ચા જો તેની ગઈ સાલ ઉઘરાનું 45,000 રૂપિયા ઉઘરાનું થયું એમાં 30,000 રૂપિયા ખર્ચો થયો તો બાકીના 15,000 ચોદ્યા એ નાસ્તા મને કેવો નાસ્તો 9 નાસ્તો કરે કોઈ એ બધું મારા પાસે લખેલું છે જો અવતારજી એ સરપંચને મેં બધો હિસાબ આલેલો એ લખેલું તો એ બધું 40-45,000 તો બરોબર છે પણ મેં હે ને નાસ્તાના 10,000 અલગથી મેં ખર્ચ્યા એ મારા ગજવાના વાત કરો સરપંચ તો જુઠ્ઠું નહીં બોલો ને બધું સરપંચના જોડે આખું ઉઘરાણ લિસ્ટ બધું મેં આલેલું છે મારા પાછી જમ 30,000 લીધા હમણાં પાછી 30,000 લીધા અહીંયા તો ચપલું બપલું જોયું તું કહું હું સપના નહીં જોયું તમે લીધા હતા 30,000 હા ભાઈ પીજે હશે માનો તું પીજે નહીં લા મફતલાલ ના અંગત ફરી ફરી તો તમે પોટલી થઈ ગયા હો વાત સાચી છે વાત સાચી છે હવે આપણે હોય વધારે જાજુ પૂર એવું નહીં આ પિતા બરોબર હા જાજુ પૂર એવું નહીં તમે સરપંચને બોલાવો ને કે સરપંચના ઘેર જાઓ એ બધું હવે તમે સરપંચને પૂછી લેજો હવે લોકો મગજમારી નથી કરવી આ ચા કરતા કેટલી તો મજા ગરમ થાય એ આમાં ભાઈબંધો કોઈ નહીં. ઘરે ચલાઈને આવ્યો સરપંચના ચો હે તો સરપંચને તો નહીં સરપંચને હું ફોન કરી હોય જ બોલાવો આ આ બોલાવો તો સરપંચનો હોય બોલાવી લો આવ્યો નંબર દૂધનું દૂધ પોનીનું પોની થઈ જા હલો હા સરપંચ હાલ જ આપણે ચોકમાં આવો ગોમના ફટાફટ હિસાબ પેલો હિસાબ લેતા આવજો વજુભાઈ કીધું હા, ગઈ સાલનો પેલો અજુભાઈ હિસાબ આલ્યો તો નવરાત્રીનો એ લેતા આવજો હો, કાગળિયું આખું આ પેલા 2 જણા દોઢું બોલી રહ્યા એમને બતાવવાનું હોય હો ને હા તો ફટાફટ આવો એ હા જો આવીશ છીએ હો હવે હી ને આવજો દૂધનું દૂધ ને પોનીનું પોની થઈ જા કોઈ બોરું કાઢ્યું અરે બોરું તો કોઈ કાઢ્યું હશે શું કહેવાય ને સરપંચને તો હવે બોલાયો હશે એક્ઝામ કહેવાય શું કહેવાય ને આ તો મોટો ઇલ્ઝામ કહેવાય એક્ઝામ
સરી ભલારો માનું મંદિરે ભાઈ બલાડી રે ગે ઓહો ચણાવા તમિયા જબર ગીત ગાઈ રહ્યા છે. હા બેહો અરે પેલો ગેલાભાનો ફોન આવ્યો હતો. હા એટલે કોક લોચા પડ્યા છે કે 2 જણ છે ને હમણાં ફાટ્યા છે બરાબર. એટલે કે તમે હાલ ચોપડો લઈને આવો. એટલે મું શેનો ચોપડો એ તો મું મને ખબર નહીં હું હાનો ચોપડો ભાઈ કે નવરાત્રિનો ગઈ સાલનો તો હું ચોપડો લઈને જ આવ્યો પછી. અને હવે છે ને એમના તો જવું પડશે. એ બધા 3 ભેગા કર્યા છે બરાબર. ને આ નવરાત્રિનું છે ને એટલે એમાં કોઈક ડખા કર્યા લાગે 2-3 જણ. એટલે આપણે એક જઈને બધું કરવું પડશે. તમે આવો છો ને હાલો તા. ગીત ગાતા ગાતા આયા ને એ ભૂલી અરે આ જો આ બધા સભ્યો આવો જ ઉભા છે. સરપંચ, આવો, સરપંચ, આવો. ગેલામાં. આવો ગેલામાં અને આ ચમનજી. હા સરપંચ આવો, ચેનાજી, આવો, ચેનાજી. બોલો ગેલાજી. હા તેનો માસ્તી બરો બોલો ગેલાબા. એક કોમ કરો, બોલો. એક ગીત થઈ મારી જાય. વાત સાંભળો પહેલા. વાત છે હો તમને ફોન કરી મને બોલાયો શાના માટે બોલાયો? એ તો પછી કહીએ પેલા એ ગીત ગવાવું પછી ભાઈ ગૌ બોલાડો શેના માટે? હા એ તો હારું કોક રોમાપીનું ભજન કહી દો. અરે રમાભાઈ ગાવ પડશે મારે એ સારી ભલારો માનું મંદિરે ભાઈ બલાડી ગે પોલા પોચમિયા ગઢ ભાઈ બલાડી ગે પોલા પોચમિયા ગઢ આટલું ચાવડે યાર મને ભજન બસ બહુ સરસ, બહુ સારું મસ્ત આવ્યું, બહુ ગાયો, સારું મસ્ત. ગાયા. હો ભાઈ એ તમારું તો ઘણું આલું ને ચમ નાચવા ચાલ, માંડ્યા? નાચવા બેઠા. આ વાઈ વચ્ચે મને નથી લઈ ગયા ગટુબા. આ જો મેલો આવો અહીંયા, આ છોકરો જેવો કરે આવો. બોલો ગેલાબા. તમે મને બોલાયો હા શાના માટે બોલાયો કયો? જો બધા ઉઘરણું હલવા તૈયાર છે બરોબર. બરોબર. તમે તો તૈયાર હો ને? અરે આપણે તૈયાર જ છીએ. આપણે તો માતાજીના કોમમાં તૈયાર જ હોઈએ. બરાબર. તમે તૈયાર હો ને? હો માતાજી ગમમાં ના નહીં બરોબર. તો 2 જણા જેવા નંગ છું ને એ તૈયાર નહીં. શું છો? આ 2 જણ છે? ના એ બે તો? નહીં. આજને મારા બાજુમાં ઊભા એ બે. એમાંથી હે ને એક ભાઈ હે ને ડોશી લાયો નવી. બરોબર. ઈ કે જૂની ખબર નહીં આપણે. હા આવડી મોટી એવો આમ અને આવલા લાગી. અને આવડા લાગી છે. સમજી લો તમે કોણ હશે. એનો હા એ તો છોકરો હવે ખબર પડી ગઈ. હા આ તો હું કરું છું હળો. હવે નવરાત્રિનું ઉઘરાણું તો આપવું પડશે કે નહીં? આપણે 1 2 3 4 5 જણ તો તૈયાર થઈ ગયા. એટલે બીજા સભ્ય છે આપણા એમને આપણે એ બધા તૈયાર છે. એટલે આ 2 જણ તૈયાર નહીં. ઓમાં. હા આ બે જ. તો તમે ઉઘરાણું નહીં હાલવાના? ના ચમ? ગયા વર્ષે હાર્યા હતા ને પેલા મેમ્બર બધા હા તો 45,000 રૂપિયા આપણે ઉઘરાણું આવ્યું હતું બધું થઈ. હા એ 30,000 રૂપિયા ખર્ચો થયો હતો બરોબર. અને 15,000 રૂપિયા જો જતા હવે ખાઈ ગયા લાગે અરે અરે ખાઈ ના જ્યાં હોય તો બરાબર નાસ્તો કરાવી હા. એ બધું જો મહારાજને બોલાવે હવન કરવો હોય તો એ એમનો એ ખર્ચો થાય પ્રસાદીનો થાય. એ બધું 5,000 માં પતી જાય 5,000 માં. તમને ખબર છે કે 5,000 20,000 માં 30,000 માં પતા. અરે ઉપરથી ગોઠના કાઢવા પડે. જોઈ કાઢવા પડે. જો તમને હિસાબ બતાવો. આ બતાવો બસ સબૂત જો બતાવજો. આ એમનો ચોપડી મને જ આપી છે. અરે આ જોઈ લો તમારે. આ મંગા ડોહાના જાની ડોશી લાવ્યો ને તારનો બહુ હવામાં કૂદી ગયો. કૂદી ગયો હા, કૂદી ગયો હા. આ તો ડોશી લાવવામાં પૈસા ખર્ચા છે. આ માતાજીના કોમમાં નહીં ખર્ચાતા. આ બધા ઓલે ગટુબા અવાજ આવજો. આવજે છે લે ઓલે મારું હારું હતું વધારે લાગી રહ્યા હો. ઓલે 45 કરતા તો 50 પોકાડ્યું અને 50 પોકાયો હવે તો અરે આવું કરશું આપણે. આવું કરશું માફી માંગી લો ને બધું જય માતાજી કરી લો. આપણે જઈવા કરવું પડશે એવું કરવું પડશે તા. આપણે તો ફસાઈ ગયા હવે હું કરશું આ? લો. માતાજી કરવું પડશે અંદર મને 50 જેવું લાગે 45 કેતો 50 નહીં 55 60,000 થયા. એ તો બરાબર. આ જે વ્યવહાર કોણ કરતું હતું પેલા? અજુબા. અજુબા. એમના ગોઠના 10,000 રૂપિયા ગાલ્યા છે. એ તમે આલશો? ના ના એ તો હવે ભૂલ તો નો. પછી? માફી માંગી લઈએ અમે. માફી માંગશો નહીં પણ પહેલા છે ને એમના જે આપણે 2,000 રૂપિયા કીધા ને 2,000 નહીં 2,500 રૂપિયા ઉઘરાણું તમારે આલવું આ પડશે. કશોય 25 ને અમે 3,000 હાલશું. આલશો ને? હવે હાલશું. હા તો એ પછી અજુબા,
હું 1000 આપે આપણે તો પોંચો ની વાતો કરતા હતા સરપંચે તો બહુ સરપંચે તો બહુ ઓછું કરી દીધું. આપણે હાલવા પડશે કહું આ પાડવા પછી હવે પછી આપણે 1000 આપશું હજુ બા ભૂલ થઈ ગયો હજુ બા 2000 કોણ તમે 3000 હાલશું ખરી બા હા હા પેલા હું બા 1000 આપે આપા 2500 રૂપિયા જ દેવાના છે. આવો તો. તમે વખરેલો 3000 પાડો લાઈન હાલી. ઉપર તો આવ્યો આ તો હા, કશો અને જો વાંધો નહીં. હું એક વાત કહું, હા જે માણસ કામ કરતું હોય ને આગેવાન કરતા હા એટલે 25 રૂપિયા ઘરના ગોઠના ખર્ચા હા. એ તમને તમાજો લેવાના આવે આ તમારે એમ કે આ 55-60 હજાર રૂપિયા ખર્ચો છે તમારે જો પાછળ લેવા આવ્યો ના તમે 500 કે 1000 આપીને છૂટા ના સાચી વાત બરાબર તમે એમ પૂછવા છે કે હજુપા ચેલા થયા 50,000 થયા કે 60 થયા ના, એ પૂછવા છે ના ના ના. હવે તમારે કરવું હોય તો તમારે હિસાબ લેવાનો તો તમારે એમને પૂછવાનું ઉપર હા. અંબોરીના તો તમારે બધા ભેગા થઈને એમના આપી દેવાનો એમના ભાગના કાપી લેવાના ના સાચી વાત બરાબર? હઉ. હવે કરવાનું હવે નવરાત્રી આપણે રંગે ચંગે ચાલો. ચાલુ કરીશું ક્યારથી કરવું હોય આજથી જ કરીએ આજથી જ તો? હઉ. હા તો હળો તાણ હેડો રા. હેડો. હેલો હેડો. હેલો હેડો, હેડો. તમે પાછા પડી ગયા હો. હા નાચી આ મારું જીજે તું હા